ડિસ્ક્લેમર વિડીયોમાં ગેરનો બદબદાવીનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જુઓ. તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણે ચૂલો જગવી નાખ્યો છે. આજે આપણે બનાવવાની છે મેગી. તો ફાઇનલી મિત્રો આપણો ચૂલો જગી ગયો છે. આ પિક્કીના એ 2-3 મિનિટ લાગી પણ જગવી નાખ્યો છે. અને દર્શનભાઈ તમે ત્યારે મસાલા ન દેખાડો એટલે તમારી કાયદેસર મારવામાં આવશે. તો ચાલો તમને બધાનો પરિચય કરાવો. આ છે ડગો એટલે કે વિવેક. ભાવેશભાઈ વિશે અમારા દર્શનભાઈ કહે છે. આ છે અમારા ભાવાભાઈ, તે દોડે થાય છે ને જો ચારા કરે છે, કોકના ઘરની માં છોડે છે. તો આ પિકીનાને તમે નહીં ઓળખતા હોય આનો પરિચય હું કરાવું. તો આ છે દર્શનભાઈ બાબુભાઈ બારૈયા. તો પરિચય હવે બહુ થઈ ગયા. હવે આપણે થોડુંક મેગી બનાવવામાં ધ્યાન દેશું. તો તપેલું તો ચૂલા પર ચડાવી દીધું છે. હવે નાખશું પાણી. એમાં પાણી અમે નાખશું 3 ગ્લાસ. ઈશાનભાઈ નાખો આ 1 ગ્લાસ. શાબાશ, આવું કામ કરતો રહો. અમારો ઘરનો સીન છે. બીજો ગ્લાસ પણ નાખે છે ઈશાનભાઈ. નાખો. અને એક વાત જણાવી દઉં, આ ત્રીજો ગ્લાસ છે જે તમને અત્યાર સુધી ખબર નહોતી પણ મને ખબર છે. તો કઈક આવું દેખાય છે ધાણા જીરું થોડું મીઠું પડવાય એ પણ આમ લખાતું નથી. પડવાય બધું ભેરું કરી નાખ્યું. તો તમને લાગતું છે કે અમે તો આમાં મીઠું નાખ્યું તો પાણી આવી રીતના કેમ દેખાય છે? તો આ બધા કામમાં દર્શનભાઈના છે. પિક્કીના એ ધાણા જીરું, મરચું, મીઠું, તમે જે મસાલો કહો એ બધું ભેળવીને આમાં નાખી દીધું. તો હવે બહુ વકીલાત નથી કરવી. તેલ એડ કરી નાખ્યું છે અમે. હવે જોઈએ મેગી કેવી બને છે. તેલ નખાઈ ગયું છે અને ડીશ ધોવા માટે ભાવેશભાઈને વિનંતી કરી. ભાવેશભાઈએ બધો કોન્ટ્રાક્ટ વાસણ ધોવાનો એ ભાવેશભાઈએ લીધેલો છે. અમે જેટલું વાસણ બગાડશું એ બધું ભાવેશભાઈ ધોશે. પાણી ઉકળી ગયું છે અને હજી મેગી આવી નથી તો અમે થોડુંક પાણી એડ કરશું. એમાં મેં તો પાણી પી લીધું. તમે ક્યારે પાણી પીશો એ જરા કોમેન્ટ કરો. અને હવે કોમેન્ટ્રી બહુ નહીં આવે. હવે ખાલી મેગી બનાવવાની પ્રોસેસ ચાલશે. તો જો અને વચ્ચે પણ કોમેન્ટ્રી કરતા જશો. તો હવે આપણે કરશું મસાલા એડ. મસાલામાં તમને કહું તો મરચા, ધાણા જીરું, હળદર, મીઠું અને મેગી મસાલો છે. મેગીમાં સૌથી વધારે જરૂરી મને કાંઈ ખબર નથી, હું તો આમને તુક્કેથી મારું. એટલે તમે જો તમને તમારે બનાવવું હોય મારી સલાહ નહીં લેતા, કેમ કે મને બહુ આવડતું નથી. 2000 year later કોચો આ તાપ ધીમો થાય છે. ઈશાનભાઈ તમે તાપ કરશો એવી અમારી વિનંતી છે. જરાક થોડોક તો વધારે તાપ કરો એટલે મેગી ખાઈ પાકે. ઈશાનભાઈ તગની ગેનમાં ભરાવી દેવાનું. ઈશાનભાઈ તાપ કરતા કરે છે પણ તાપ કરતા જ નથી આવડતું. ભાવેશભાઈ થોડોક મદદ કરશો. નહીં ભાવેશભાઈ તમે ઓલવી લાગશો.
ઈશાનભાઈ ના ઘરે તો મેગી બનતી લાગે છે. ઈશાનભાઈ હું બનાવો છો? એની માનો જોઈ શકો છો હવે અમે ખાશું બધાય મેગી. નાહુલ આવી ગયા છે ઇસ્મેલા. આ ભાઈને થોડોક સપોર્ટ કરજો, 5-10 રૂપિયા આપજો. તો આપણી મેગી બનીને થઈ ગઈ છે રેડી. હવે આપણે થોડુંક ઓલું ઢાંકેલું છે ઉસકાવશું. જો આય હાય હાય માય ડાર્લિંગ, એક નંબર મેગી. હવે ભાવેશભાઈ આવે છે ગાભો લઈને. ભોસડીના ગાભો લાગતો ને કે તારી કાયદેસર મારવામાં આવે છે. હું તો માં આ બસ એમ સુનસો લાય હા માર ગાયકમાં. ઓકે હાલો લઈ લો ઈશાનભાઈ, જલ્દી જલ્દી લો, ભૂખ લાગી. શાબાશ આવી આવો. તો ફાઇનલી મિત્રો આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે અને ઈશાનભાઈ મેગી લઈને પણ આવી ગયા છે. આ તમને લાગતું છે કે કોનું ઘર છે? અમારા બાપ દાદાનું ઘર છે. દસુડો સીબુરો લેવા નથી જતો એટલે હું એને મેગી નહીં ખવડાવું, બળવો માણસ છે. તો ફાઇનલી અમે હવે આરંભ કરશું મેગી ખાવાની. પહેલા તમને દેખાડશું. ઈશાનભાઈ તમે થોડુંક જલ્દી કરો, બધું રેડી છે એટલે તમે મેગી કાઢવાનું શરૂ કરો. હા યા જો મેગી એક નંબર બની છે, ખાલી માલ મસાલો એટલે કોઈ એટલું જ છે બસ. બહુ નહીં આયા પાણી આવી જાય, કાંઈ વાંધો નહીં. હાલો કાયકમાં નાખો. દર્શનભાઈ મને કીધા છે કે આવું ન કરો, જલ્દી આખો તપેલો ઠલવી જો. હું એમ કહેવા માંગુ છું બધાને કે આખો તપેલો કોઈ દી નહીં ઠલવાનું. આ 3 ઇંચની કૂતરા વેડા કરે એટલે હું બહુ વધારે નથી કરતો. હું શીકણા વેરા બહુ કરું, એ તમને હજી ખબર નથી. તો મેગી કાઢવામાં આપણો ખૂબ સપોર્ટ છે. એટલે ઈશાનભાઈ તમે થોડું જલ્દી કરજો, આપણે થોડુંક વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. ભાવેશભાઈ હાથ ઊંચા કરે છે, આ કીજો. અને અમારી મેગી તમને કેવી લાગી એ જરા કોમેન્ટ કરી દેજો. તો હાલો મેગી ખાવા. અમે તો ખાઈએ છીએ, તમે ક્યારે ખાવ છો એ જરા કોમેન્ટ કરી દેજો. હા વાઘરાવ. હવે મળીશું આપણે વાસણ ધોવામાં. તો ફાઇનલી મિત્રો ભાવેશભાઈ વાસણ ધોવા મળે છે. તો ભાવેશભાઈ ને કામે રાખો તો મારી એક સૂચના સાંભળી લો તો તમને મળી જશે. ભાવેશભાઈ નો અમે આભાર માનવા માંગીએ છીએ કે આ બધું અમને કરીને દે છે. કેમ કે અમને આ બધું આવડતું નથી, પણ ભાવભાઈ ને કાયમનું આ બધું વસ્તુ છે. એટલે આ બધું અમે ભાવેશભાઈ ના આભાર જ માનીએ છીએ અમે ભાવેશભાઈ નું કે આવું બધું અમને શીખવાડે. પણ અમે શીખશું નહીં, કેમ કે અમારી જિંદગીમાં આગળ વધવાનું છે ને આ ભાઈ ને ઠામડા ઉટકવાના છે. તો જલ્દી આ ભાઈ નો કોન્ટેક્ટ કરો અને આ ભાઈ ને નોકરીની તલાશ છે તો આ નોકરી માટે આ ભાઈ નો સંપર્ક કરો. જેનો નંબર છે 87589123 002. તો જલ્દી ભાઈ નો કોન્ટેક્ટ કરો અને કામ માટે કોન્ટેક્ટ કરો. દાડી 300 રૂપિયા દાડી છે. અને મજૂરીની વાત કરીએ તો આમ તો અમારા ઘરના આમ તો મફત જ કરે છે, પણ તમારે જો કાયમ માટે આ ભાઈને કોન્ટેક્ટ કરવો હોય, રાખવો હોય તો તમારા માટે એક દિવસના 300 રૂપિયા લેશે. ને તમારે બીજું કઈ કામ કરાવવું હોય કે લેવાનું હોય કે દેવાનું લેવા દેવા માટે તો એના પણ એક્સ્ટ્રા 100 રૂપિયા લેશે. એટલે કુલ 400 રૂપિયા લેશે ભાવેશભાઈ. તો જલ્દીથી ભાઈ નો કોન્ટેક્ટ કરો અને ભાઈ ને સવારે એમ તો ટાઈમ તો નક્કી તો નથી ભાઈ નો, પણ સવારે ભાઈ ને 8 વાગે આવશે અને 10 વાગે 2 કલાકમાં તમારે જે કરાવો એ કરાવી શકો છો. કેમ કે 10 વાગે ભાઈ ને કામે જવાનું હોય એટલે બીજો ધંધો પણ કરે છે મારા વેલામાં ગેરેજ નું. એટલે ભાઈ ને લાઈક અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય ભાવેશ ભિખારી.